નમસ્તે, કેમ છો? આશા રાખું કે મજામાં હશો. હાલ હું ગુજરાતમાં નથી, મહારાષ્ટ્રમાં છું. છત્રપતિ સંભાજીનગરમાં છું કે જેનું જૂનું નામ હતું ઔરંગાબાદ. અહીંથી બિલકુલ નજીક છે અજંતાની ગુફાઓ અને ઇલોરાની ગુફાઓ, અને આ ગુફાઓને જોવા માટે જ અમે અહીં આગળ આવેલા હતા. આપણા ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો એને રૂબરૂ જોવા અને માણવા માટે અમે આ પ્રવાસ પર આવેલા છીએ. અને હું આપને પણ આગ્રહ રાખીશ કે સમય કાઢીને આપણા વારસાના જે સ્થળો છે એની મુલાકાત આપ લેશો. મેં ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી છે અને હજુ લેતો રહીશ. હું માનું છું કે આ વારસાને જીવંત રાખવા માટે જરૂરી છે કે આપણે એની વાતો ફક્ત પુસ્તકોમાં ન વાંચીએ, એ સ્થળોની રૂબરૂ મુલાકાત લઈએ અને એને માણીએ. હવે લાંબો પ્રવાસ છે, પણ આ પ્રવાસ દરમિયાન મને સતત સમાચાર મળ્યા ઓફિસ તરફથી કે પેલી ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રિલિમિનરી એક્ઝામિનેશન 1.5 મહિના પછી એનું આયોજન થવાનું છે ને. આ પરીક્ષાની જ્યારે જાહેરાત થઈ, એના ફોર્મ્સ ભરાવા શરૂ થયા, ત્યારથી આપણે આ પરીક્ષા માટેનો એક ઓનલાઈન કોર્સ વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનની અંદર કે જેનું નામ છે ડીવાયએસઓ કમ્બાઇન્ડ કોર્સ, STI ડીવાયએસઓ કમ્બાઇન્ડ કોર્સ, જેમાં મેં 3 વિષયો ભણાવેલા છે: પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી. ફોર્મ ભરાવા શરૂ થયા ત્યારથી આપણે આ કોર્સની અંદર ઓફર જાહેર કરેલી હતી. ત્યારે 2 મહિના જેટલો સમય હતો, 2-2.5 મહિના જેટલો સમય પરીક્ષાનો હતો. તો વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે એમાં ઓફર જાહેર કરી હતી. 6299 રૂપિયાનો આ કોર્સ છે, એમાં આપણે કિંમત ઘટાડીને ફક્ત 999 રૂપિયા ઓફરમાં કરી નાખી હતી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ઓફરનો લાભ લીધો અને ઘણા બધા ચૂકી ગયા. એટલે પાછા વિદ્યાર્થીઓએ અમારી સમક્ષ માંગ મૂકી કે ઓફરને રીલોન્ચ કરવામાં આવે. તો આ જ મહિનાની શરૂઆતમાં, જુલાઈ મહિનામાં જ આપણે આ ઓફર પાછી મૂકી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એનો લાભ લીધો. લગભગ 2000થી પણ વધારે મિત્રો અત્યાર સુધીમાં આ કોર્સની અંદર જોડાયેલા છે. પણ આ વખતે પણ એવું બન્યું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચૂકી ગયા. અને હું જોઉં છું કે જે વધુને વધુ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ્સ કરી રહ્યા છે એના આધારે સમજાય છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સેંકડોની સંખ્યામાં હજુ ચૂકી ગયા છે. હવે 1.5 મહિનો જ બાકી છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા હતા કે 1.5 મહિના માટે પણ જો એમને આ ઓફર મળી જાય તો એમની પરીક્ષા માટે ખૂબ સારું રહેશે. 2 વખત તો ઓફર મૂકી ચૂક્યા હતા, હજુ કેટલી વાર મૂકવી એ સવાલ હતો, બરાબર. પણ હવે જો એ વાત વિદ્યાર્થીઓના હિતમાં હોય તો કોઈ વાંધો નથી, એ ઓફરને આપણે પાછા મૂકી શકીએ છીએ. અને એટલે જ 15 જુલાઈથી આપણે ઓફરને પાછી મૂકી રહ્યા છીએ. હું એ સમયે આ પ્રવાસ ઉપર જ હોઈશ, ગુજરાતમાં નહીં હોઉં, પણ ઓફરને આપણે વ્યવસ્થા કરી છે એ પાછી ચાલુ થઈ જશે. 15 જુલાઈથી ઓફર ચાલુ થશે અને 20 જુલાઈ સુધી એ ચાલુ રહેશે. જો હું ખોટો ન હોઉં તો 20 જુલાઈ એ રવિવાર છે, તો ત્યાં સુધીમાં તમને પૂરી સગવડ છે. તમારા તરફથી પણ સગવડ હશે, અમારા તરફથી પણ સગવડ છે. આ 15, 16, 17, 18, 19, 20 6 દિવસ એટલે બહુ કહેવાય. અને હવે હું નથી માનતો કે આ 6 દિવસમાં કોઈ વિદ્યાર્થી રહી જાય, કોઈને ઓફર લેવાની મિસ થઈ જાય, બરાબર. તો 6 દિવસનો સમયગાળો છે. ડીવાયએસઓ કમ્બાઇન્ડ કોર્સમાં પાછી આપણે ઓફર મૂકીએ છીએ, એનો આપ લાભ લઈ શકો. કહ્યું એ પ્રમાણે 6299 એની મૂળ કિંમત છે. ઓફરમાં એની કિંમત થઈ જશે 999 રૂપિયા. અને ઓફરનો લાભ લેવા માટે આપ એક કૂપન કોડ અપ્લાય કરવાનો રહેશે, જે છે DYSO 2025. DYSO સ્પેસ નથી રાખવાની, 2025. કૂપન કોડ અપ્લાય કરતાં જ કિંમત ઘટીને 999 રૂપિયા થઈ જશે, બરાબર છે. 7 સપ્ટેમ્બરે પરીક્ષા છે અને આટલા સમયની અંદર 1.5 મહિનાનો સમય હવે બચ્યો છે. જે નવા જોડાઈ રહ્યા છે મિત્રો માટે કહીશ, જૂના જે જોડાઈ ગયા છે 15 દિવસ પહેલાં, એમને તો હવે કંઈ કહેવા પણ રહેતું જ નથી. એમની તૈયારી તો ચાલી જ રહી હશે સારી. અને ઘણા મિત્રોના મેસેજ આવે એ પ્રમાણે એમાંના ઘણા બધા એવા છે કે જેમણે તો એક વિષય પણ પૂરો કરી નાખ્યો, બરાબર. મુખ્ય 3 વિષયો મેં કરવાનું એમાં સૂચવેલું છે: પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી. તો ઘણા બધા મિત્રોના મેસેજીસ આવ્યા કે ખૂબ સારી તૈયારી એમની ચાલી રહી છે. મોટાભાગનાએ એક વિષય તો પૂરો કરી જ નાખ્યો છે અને કરવો જ પડે ને, તો જ તમે પાછળથી રિવિઝન પણ કરી શકશો. તો જે મિત્રો જોડાય છે એમણે પણ આ જ ઝડપ રાખવી પડશે. 1.5 મહિનાનો સમય છે એટલે તમારે એમ વિચારવાનું છે કે છેલ્લા અઠવાડિયા 10 દિવસનો સમય તો તમારે રિવિઝન પાછળ જ આપવાનો છે. તો તમારા હાથમાં લગભગ 40-45 દિવસ જેટલો સમય રહે છે, બરાબર. 40 દિવસ જ માનીને ચાલવાનું. તો તમે દરેક વિષયને 12-13 દિવસ આપો ને. જે 3 મુખ્ય વિષયો મેં આપ્યા છે એ સિવાય આપણે મેથ્સ અને રિઝનિંગ તો કરવાનું જ છે. રોજના 1-2 કલાકનો સમય એની પાછળ આપવાનો જ છે, બરાબર છે. અને છેલ્લે જે કરંટ અફેર્સના લેક્ચર્સ આપણે પહેલાં ક્રેશ કોર્સમાં મૂકીશું એ પણ આપ કરશો જ. તો આ ગણતરી પ્રમાણે આપણે ચાલીએ તો તમારે 12 થી 13 દિવસ એક વિષયની પાછળ આપવા પડે
અને હું કહીશ કે જે પ્રમાણે ત્યાં આગળ ભણાવવામાં આવ્યું છે એ પૂરતું છે, બરાબર. તમે રોજનું હું કહું તો 4-5 કલાકનું કોચિંગ એમાં લેશો ને તો પણ બહુ આરામથી તમે એક વિષય 10 થી 12 દિવસમાં પૂરો કરી શકશો. 4-5 કલાકનું એમાં ઓનલાઈન કોચિંગ લેવાનું, પછી એના માટે 2 કલાક વાંચવાનું અને પછી બીજા 1-2 કલાક મેથ્સ રિઝનિંગ કરવાનું. મેથ્સ રિઝનિંગમાં કદાચ 3 કલાક આપો તો પણ ખોટું નથી, બરાબર છે. તો આ પ્રમાણે કરશો ને તો 1.5 મહિનાની અંદર આ 3 વિષયો કે જે ઓનલાઈન આપેલા છે અને એક મેથ્સ અને રિઝનિંગ એ તમારું થઈ જશે. અને એ સિવાય પછી જ્યારે તમને ક્રેશ કોર્સમાં જે મિત્રો ઓફર વિશે ન જાણતો હોય એમને કહી દઈએ કે કમ્બાઇન્ડ કોર્સને આપ સબસ્ક્રાઇબ કરો છો, એના પછી એની વેલિડિટી પૂર્ણ થયા બાદ તમને પેલો જે આપણો ક્રેશ કોર્સ છે ડિવાઇસો માટેનો, જેમાં પોલિટી અને ઇકોનોમી આ 2 સબ્જેક્ટ્સના રિવિઝન લેક્ચર્સ આપેલા છે, એમાં એક્સેસ આપવામાં આવશે. અને સાથે એમાં કરંટ અફેર્સના પણ લેટેસ્ટ કરંટ અફેર્સના જાન્યુઆરીથી શરૂ કરીને અત્યાર સુધીનું કરંટ અફેર્સ એમાં તમને પાછળથી આપવામાં આવશે, બરાબર છે. તો કરંટ અફેર્સ પણ તમારું સારું થઈ જશે. હું નથી માનતો કે આનાથી વધારે તમારે પરીક્ષાના કટ ઓફને પાસ કરવા માટે વધારે કશાની જરૂર હોય, બરાબર. એટલે તો આ બહુ ટૂંક સમય માટેનો કોર્સ આપણે મૂકેલો છે. તો આશા રાખું કે હવે કોઈ વિદ્યાર્થી રહી ના જાય, કારણ કે હવે રહી જશે તો પાછળથી એમને એક્સેસ મેળવવાનો કોઈ મતલબ જ નથી બચતો ને. છેલ્લે 1 મહિનો બાકી હોય, 1 મહિનામાં પણ થવા માટે તો થઈ શકે, પણ ત્યારે ભાગદોડ વધી જાય. તો આશા રાખું કે આ વખતે કોઈ વિદ્યાર્થી ચૂકશે નહીં અને 6 મહિનાનો ભરપૂર લાભ, 6 અઠવાડિયાનો ભરપૂર લાભ લેશે અને ડિવાઇસોના કમ્બાઇન્ડ કોર્સ સબસ્ક્રાઇબ કરીને, ઓફરમાં સબસ્ક્રાઇબ કરીને પોતાની પરીક્ષાની તૈયારીને વધુ સારી, ઉત્કૃષ્ટ બનાવશે. એ સિવાય આપણા જે MCQઝના નવા કોર્सेस છે ડિવાઇસો માટેના જ, એક તો પોલિટી માટેનો કોર્સ હતો અને બીજો ઇકોનોમીના MCQઝનો આપણે કોર્સ મૂકેલો છે. એમાં અત્યારે કોઈ ઓફર નથી, એ પણ આપણે જણાવી દઉં. એ ઓફર હતી એ ગયા રવિવારે પૂરી થઈ ગઈ, બરાબર. તો પોલિટી અને ઇકોનોમીના MCQઝ બંને કોર્સમાં મેં 100 MCQઝ સોલ્વ કરાવેલા છે બહુ ડિટેલમાં. અને જે સૌથી અગત્યના છે આ વખતની પરીક્ષાની જરૂરિયાત પ્રમાણે, લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણેના એવા 100 MCQઝ મેં ત્યાં આગળ પ્રેક્ટિસ કરાવેલા છે. લગભગ 3.5 કલાક સુધી પોલિટીના MCQઝ મેં સોલ્વ કરાવેલા છે, 2-2.5 કલાક સુધી મેં ઇકોનોમીના MCQઝ સોલ્વ કરાવડાવેલા છે. તો એ કોર્સીસ પણ ત્યાં આગળ ઉપલબ્ધ છે, તો આપ એનો પણ લાભ લઈ શકો છો, બરાબર. એમાં ઓફર નથી, ફરીવાર આપને જણાવી દઉં. એની જે મૂળ કિંમત છે એમાં જ આપણે એને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. મૂળ કિંમત એની બહુ સામાન્ય છે, બરાબર છે. તો બસ આ ઓફરની જાહેરાત હતી અને બસ આશા રાખું છું કે આપની તૈયારી સારી ચાલી રહી હશે અને ઓનલાઈન કોર્સીસની મદદથી એ વધુ સારી ચાલી રહી હશે. અને જે મિત્રો નવા જોડાવાના છે એમની હવે સારી તૈયારી ચાલુ થશે, બરાબર. એ જ આશા સાથે બસ તમને અહીં આગળ મારી જાતને અને તમારી જાતને બંનેને આરામ આપું છું. અટકાવીએ છીએ અહીં આગળ. આવનારા વિડીયોમાં પરીક્ષાલક્ષી પાછી કોઈક નવી વાત સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.